અને અમારા બેન કરે લેસન અને આજ ભણવા નતા ગયા અને મને લાગી ગયું છે ભૂખ, તો અમારા બેન જો લેસન કરે. થઈ ગયું ભાઈ લેસન? બાકી જ જો જોડ કાં જોડે. હવે વેદ અહીંયા છે. અમારો બેન જો લેસન કરે અને યાસ ભણવા નથી ગઈ અને એને મજા નથી એટલે અમારા બેન ભણવા ગયા નતા અને મેં કીધું તું લેસન તો કરી લે, તો જોઈ લેસન કરે છે. અને કયું કયું લેસન કર્યું છે ભાઈ ત્યાં? કયું કર્યું? એક આ કર્યું ને બીજું એક આ કર્યું અને આ ઈ કર્યું ને બીજું કયું કર્યું? આ મૂકવાનું હતું. હે વૈષ્ણુ મૂકવાનું હતું અને આ હાસું લખ્યું ખોટું? જોયા વગરનું લખ્યું કે જોઈને લખ્યું? મગર, પછી દવા, પછી ગાજર. આ ગાજર ક્યાં છે? ઉપર આ ગાજર ને સેવ તો જો લખી, સેવ અક્ષર તો જો કર્યા હતી. ઘાટી નો હાલે, ઘાટી નો હાલે, ઈ ઘાટી જ હાલે. આખું પેકિંગ આખું ઓલી વ્હાઈટ કલર ની બ્લેક કલર ની આવે ને ઈ જ વાપરે ખાલી. કઈ ઓલી કેવી કહેવાય એને? કાલે હંસ કેતો તો ઈ કે હા ઈ તો તમને વાપરવા દે હે ઈ? હા વાપરવા દે. તો હંસ તો કેતો તો કે ખીજાય ને જોડકા જોડ્યા હાસા છે કે ખોટા? દાદા ને વરસાદ ને વેલણ ને સગડી ને રેડી છે, ઓકે છે. અને આ શું છે? જોડકા છે. આ શું છે? મદાર કામ છે? મદાર ને આ ને રસમ ને આ દવા આ વેદ ને આ સેવા અને આ દવા. ઈ તો આયા વાઈસુ તો. ઓ ને આ શું છે? વરસાદ આ દાદા અને આ વેલણ સગડી. અને બીજું કયું લેસન કર્યું છે? બીજું એક આ એ કરી લીધું એટલી વારમાં? વારે વાહ, મારા દીકરો તો બહુ. ઈ તો ભણવા હતું ન્યા કર્યું હતું. ઓય ભણવા હતું. અક્ષર કર્યા આમાં સિલેક્શન કર્યા. આમાં તો એના કરતા મસ્ત છે. આમાં તો મસ્ત અક્ષર કર્યા હો. અમારા બેન ને છે ને વાંચતાય આવડી ગયું. કાના માત્ર વાળા શબ્દ આમાં ઓલું વાંચ તો ભાઈ. ગે ઈ નહીં આ ઉપરનું હું લખી ગયેલ છે? ટપકા જોડી કુડા શર કુડે કરો. કામ છે? કુડે કરો. ટપકા જોડી મૂળા અક્ષર પૂર્ણ કરો એમ. તો વાંચતા તો આવડી ગયું મારા દીકરાને. હવે અહીંયા હું લખી ગઈ છે ખબર? મમ્મી અને શબ્દ વાંચતા આવડી ગયા છે. પછી કાના માત્ર વાળા ગામ, પછી નામ, ગાજ, પછી જાગ, માન, કાન, વાર, રાગ, સાગ, દાન, બાગ, દામ. અને અમારા બેન ને વાંચતા તો અસલ આવડે. સાવજ. ક્યાં સાવજ? અક્ષર તો જો કર્યા હતી. જરાક હરખા અક્ષર કરવાના હોય ભાઈ. વંદુ ને ઈને ભલે એવા હોય. મસ્ત ના અક્ષર કરવાના અને ગમે વાંચે ને તો એને મસ્ત ના આમ દેખાવું જોઈએ કે અસલ લખ્યું. ભૂયું તો જો હરખું ભૂય હે, શેક રબડ હરખું આંખ. ધૂળ વાળું કઈ નથી. ધૂળ વાળું થઈ ગયું શેક રબડ. ભૂહી અને શેક રબડ બેન ને ધૂળ વાળું હરખું ભૂઈ માં દીકરો. એવડો દીકરો તો મસ્ત નું નો લેસન ને કરે. હોશિયાર નો બને મોટો થઈને. હા ઈ કલરમાં અહીંયા રેખા બાયણે કાઢી નાખી હતી. આમ મસ્ત નું લેસન થવું જોઈએ. અમને તો કઈ આવડતું જ નહીં ભાઈ, અમે ભણતા નહીં. હા
બસ ઓકે મસ્તનું લખજે ઓ અક્ષર અસલ કરજે વાહ રેડી અને અહીંયા કા હાવ આવું કર્યું આ બધા રજા અમારા બેન વેચે મસ્તનું લેસન કર્યું અને મને લાગી કયોની ભૂખ તો હું તો વાગી ગયા છે 100 હવે માર્કેટમાં તો નથી જાવ હે માર્કેટમાં જાવું પણ વરસાદ બંધ નથી થયો ચાલુ જ છે થોડા સાટા પડે કપડામાં લખના જો ધોયા ઈ નાખવાના છે અને બહાર જો વરસાદ આવે છે મને વરસાદમાં પલળવાની નો મજા આવે અને હજી કેટલું લેસન બાકી છે ભાઈ તારે હે કીધું એ કરવાનું છે ને મારો દીકરો જો કેવો લેસન કરે આજ ભણવા ગયો નતો કા કાલ મેડમ ને શું કે હું ભણવા નથી આવી હતી હે મને ઉલટી એવું થતું હતું આખા દીમાં ઉલટી છે એવું થતું હતું એમ કે તો વંદુને પૂછશે તો મેડમ એને ખબર નથી કીને મારે હારે ખબર છે નથી ખબર છે કે વંદુ ને તમે પાહે રહો મેં કીધું વંદુની નીચે રહીને અમે ઉપર રહીએ અમારી રૂમ ઉપર છે ને વંદુની રૂમ નીચે છે હું કહી દે કે મારું નો કે દે હું ન કરું તારું કહી દે હે મારું નો કે દે ન કરું હું એનું કહી દે કામ કહી દે તું એનું હું એને કહી કે મારું નો કે દે ન કરું તારું કહી દે કઈ હું કહી દે કઈક ઈ ભણીને આવીને ખબર નહીં હું મારા મનમાં આવીને બોલ ઓય સી કઈ વાયડિંગ થતી હશે ને ઈ કહી દે નિસાડે જઈને હું કઈ કે બધાયને મારે તને મારતી હતી હે તને મારે પાછળથી મને ધક્કા મારે તો હું કહી દઈ મેડમ ને કે મારી દેવાંશી ને ધક્કા મારે હો વંદુ જોવા ગઈ તે ને હું વંદુ કઈ ધક્કા જ નહોતી તી પાછળથી હે તો ચોટલોન ખેંચતી હતી તો હું કહી દઈ મેડમ ને કે મારી દીકરીને છે ને વંદના મારે કા હો મારો દીકરો છે ને ડાયો છે હાવ કોક મારે ને તો રડે ને તરત જ રડવા માંડે કા ભાઈ હે દેહમાં જાઉં કે હાથમું કરવા કે નથી જાઉં હે દેહમાં હાથમું કરવા જાય દેહમાં અરે તો 3 દિનની જ રજા હોય હાથમું ઉપર તો આપણે 3 દી રોકાવાનું પછી ચોથી દિવસે ને આપણે વહેલું આવી જાય ને બસમાંથી હાંજે બેહીને હવારે પૂગી જાય વેલા 1 વાગે પુગાડી દે બસ 1 વાગે પુગાડે હવાર મે 7 વાગે તો પુગાડ દે બરોડા નાકે તો 7 વાગે અમાર ક્યાં સ્કૂલ હોય બા કેતા તા કે રેવાંગ્યા તું સેન દેહમાં આવી જે હાથમું કરવા અને મારે તો ન જાઉં ભાઈ તારે જાવું હોય તો તું જઈ જે હાથમું કરવા 3 દી છે હે ને આપણે 3 દી રોકાવા જાય અહીંયા તો હાઈ જે છે ને હે ચોથો દી હોય ને નહીં ત્રીજો દી હોય ને તો અહીંયા બસમાં બેસી જવાય ત્રીજો દી હાઈ પછી સવારે 7 વાગે પુગાડી દે અમારે તો 12 વાગે હોય તો અમારા દેવાંશી બેન ને દેહમાં હાથમું કરવા જાવું ને ભાઈ આપણે તો ન જાવું કેમ કે વરસાદ પાણી હોય પછી અમારા બેન ને ભણવાનું હોય તો એને સિંગરીએ જાવું સિંગરીએ રાધામાન વઈ ગયા રાજકોટ ને કહી દે રાજકોટ જાવું ભાઈ બસ વાળાને કહી દેવાનું કે અમને ટ્રાવેલ્સ વાળાને કે અમને રાજકોટ ઉતારશે એમ પછી તો હું કરી ત્યાં મારે કામ કરી કામ કરવા લાગી હે ઓહો મારો દીકરો રાધામાની પાસે સાહે હાથમું ઉપર ઈ રાજકોટ વયા ગયા કામ કરવા બધાય ને મારે તો નથી જાવું દેવાબેન સાહે એકલા તે બસમાં બેહાડ દેવો ને હવે ને અહીંથી માતાવાડી માંથી માતાવાડી માંથી લખાઈ દે રાઘવમાં ડાયરેક્ટ તને બાલાગામને પાટીએ ઉતારી દે તને તું તાર પપ્પા બે જાહો તો હારું લો પપ્પા
આવે તો ને નકર ઠેલો લુગડાનો ભરીને રાઘવની ઓફિસે મૂકી જાય હું તને ત્યાંથી તને હું કે આને બાલાગામને પાટીએ ઉતાર દઈશ હોતી કોક લઈ જાહે તને બાલાગામને પાટીએથી ને કોણ લઈ જાય કોને ફોન કરશો લાલો કાકો છે પછી જાદવા મામા છે જસ્મીન છે ગમે એને કોકને ફોન કરી દે છે બાપાને કાંઈ લઈ જાહે આઈશે તી તને હું મારો ફોન લેતી જાય હા તું તારો ફોન લેતી જાય છે યા ફોન હે યા ફોન નેટ આવું જોઈએ ને ત્યાં નેટ તો આવશે જ ને નેટ તો આવતું જ હોય હવે ને અહીંયા બંધ થઈ ગયું તો અમારા બેન જો દેહમાં જવાનું કે હાથમું કરવા મારે હું સોય તો કવડે ને